સિંગાપોર કોઝવે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફુલેકું ફેરવનાર અને ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા અને મિત્રા ગઢવી, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને ઠગી ગયા હતા। પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નવડાવ્યા હતા। શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે। સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના 2 વેપારીના 1.33 કરોડ વસૂલતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ઠગાઈનો ગુનો દાખલ કર્યો હતો। હાલ શાહ દંપતી જેલમાં બંધ છે। રોકાણ પર 100 દિવસમાં 12 થી 15% વળતરની લાલચ આપવામાં આવી હતી। બધું મળીને આ યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતા। શાહ દંપતી સામે 2 દિવસમાં સીઆઈડી ક્રાઇમમાં બીજો ગુનો દાખલ થયો છે અને યુગલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુએન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા અને મિત્રા ગઢવી વગેરેનો વિડીયો બનાવી તે વિડીયોથી શાહ ઇન્વેસ્ટમેન્ટ રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી। મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં 11 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં 7 મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું। એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો 3-4 મહિના થયા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવીને અમને થકવાડી દીધા છે। તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું। આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે, કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોનમાં આવેલી છે, બરોબર। તમે કઈ રીતે સંપર્કમાં આવ્યા આ લોકો? હવે આ સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો ને એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું। કેટલા લોકોના પૈસા ફસાયા સારી? આમાં લગભગ આ લોકોનું એવું કેવું છે કે અમારા 10,000 ક્લાયન્ટ છે, બરોબર। તો હવે 10,000ના પૈસા તો ફસાણા જશે ને। તમારું નામ કઈ? મારું નામ કેતન ગાબાણી છે। મેં શાહ ઇન્વેસ્ટમેન્ટમાં 1.5 વર્ષ જેવું આઈ થિંક લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું। મને 2 થી 3 વખત એને પૈસા મને આપ્યા, બરોબર। એ પણ આપણે જ્યારે એને ફોન કરી તો લેટ અઠવાડિયું 15 દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો। તો તે લોકોનું કહેવું એવું છે કે અત્યારે અમારે સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે તમને મળશે નહીં, બરોબર। એટલે લગભગ મને 2 મહિના ટાઈમ આપવામાં આવ્યો। હું 2 મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે 3 મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે, બરોબર। તો હવે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છીએ તો આઈ થિંક લગભગ 15 થી 20 લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતના વિડ્રોલ મારવા જ આવે છે, બધાને આ રીતના એ જ જવાબ આપે છે। અને એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ, બરોબર, તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કરીએ છીએ તો કોઈ ફોન રિસીવ કરતું નથી। જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને જોઈએ છે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે નહીં। તમારો સંપર્ક કઈ રીતે થયો? મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયાથી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। કઈ રીતે મેં સોશિયલ મીડિયા માધ્યમ કઈ રીતે આ લોકોનો સંપર્ક કર્યો? જાહેરાતો કેવું છે? આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનું માર્કેટિંગ એડ ચલાવતા હતા। તો આપણે એની અંદર એડ ચલાવતી એટલે મેં એને અંદર ક્લિક કર્યું ને તો એની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવ્યો, એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના 100 દિવસની સાયકલ હોય તો તમે મિનિમમ 50,000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને 12% રિટર્ન આપીએ, મતલબ 100 દિવસની સાયકલના 12% આપે, બરોબર। એવી રીતના અમારી પાસે એ લોકોએ પૈસા લીધા। કેટલા લોકો જૂના આવે આવી પૈસા ફસાયા છે? આઈ થિંક લગભગ તો તે લોકો એવું કહે છે, અમે જ્યારે એને પૂછ્યું તો એ લોકો એવું કેવું છે અમારે 10,000 લોકોના અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ છે। મેક્સિમમ કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું? મિનિમમ 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।